જો તમારે બેંકનું કોઈ પણ મહત્વનું કામ બાકી હોય, જેમ કે પૈસા ઉપાડવા, જમા કરવા કે પછી ચેક ક્લિયરિંગ કરાવવું, તો આ સમાચાર તમારા માટે સૌથી પહેલા જાણવા જરૂરી છે. આજે જ તમારા કામ પતાવી લેજો, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI સતત 4 થી 5 દિવસ માટે બંધ રહેવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. નમસ્કાર મિત્રો, ન્યૂઝ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત અને દેશના એવા 6 મોટા સમાચાર વિશે જે તમારા રોજિંદા જીવનને સીધી અસર કરશે. વિડિયો બહુ જ મહત્વનો છે, એટલે છેક સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા વાત કરીએ આ બેન્કિંગ એલર્ટની. મિત્રો, આ લાંબી રજાઓની શરૂઆત આ વીકેન્ડથી થઈ રહી છે, એટલે કે 23 મેના રોજ ચોથો શનિવાર છે અને 24 મેના રોજ રવિવારની સત્તાવાર રજા છે, જેથી બેંકોમાં નિયમિત કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. હવે મુશ્કેલી એ છે કે આ વીકેન્ડ પૂરો થયા પછી પણ ગ્રાહકોની પરેશાનીઓનો અંત નથી આવવાનો. બેંક કર્મચારી સંગઠનો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25 અને 26 મેના રોજ એટલે કે સોમવાર અને મંગળવારે 2 દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આના લીધે બેન્કિંગ સેવાઓ ખોરવાયેલી રહેશે. અને વાત અહીંયા જ નથી અટકતી. એના પછી તરત જ 27 કે 28 મેના રોજ બકરી ઈદની જાહેર રજા આવી રહી છે, એટલે સ્થાનિક કેલેન્ડર પ્રમાણે બેંકો સતત 5 દિવસ સુધી બંધ રહી શકે છે. જો કે બેંક સત્તાવાળાઓએ એક રાહતના સમાચાર પણ આપ્યા છે. બેંકની શાખાઓ ભલે બંધ રહે, પણ ગ્રાહકો માટે ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો એપ અને મોબાઈલ બેન્કિંગ જેવી ડિજિટલ સેવાઓ 24 કલાક ચાલુ રહેશે. એટીએમમાં પણ કેશની તંગી ન સર્જાય એ માટે આગોતરી વ્યવસ્થા કરાઈ છે. પણ હા મિત્રો, જો કોઈ મોટું ટ્રાન્ઝેક્શન હોય કે લોનનું કામ હોય તો એ અટકી શકે છે, એટલે તમારું આયોજન અત્યારથી જ કરી લેજો. હવે જે સમાચાર આવી રહ્યા છે ને, એ આપણા આખા ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે બહુ જ ચિંતાજનક અને મહત્વના છે. ઉનાળાના આ આકરા તાપમાં આપણે બધા જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ, તે ચોમાસાને લઈને હવામાન વિભાગ IMD દ્વારા એક મોટી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું 22 થી 26 મે વચ્ચે કેરળના દરિયાકાંઠે સમય કરતાં વહેલું પહોંચી જશે, જે સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયામાં આવતું હોય છે. હવે તમને થશે કે કેરળમાં વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવશે ને? પણ ના મિત્રો, અહીંયા જ મોટો વળાંક છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ શરૂઆતમાં વહેલું આવ્યા પછી ચોમાસાની ગતિ ધીમી પડી જવાની છે. આ ધીમી ગતિના કારણે દેશના અન્ય ભાગોમાં પહોંચવામાં એને વધુ સમય લાગશે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસું 8 થી 15 જૂન વચ્ચે પ્રવેશે એવી શક્યતા છે, જ્યારે આપણા ગુજરાતની જનતાએ વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે. રાજ્યમાં ચોમાસું તેના સામાન્ય સમય કરતાં થોડું મોડું એટલે કે 18 થી 25 જૂન વચ્ચે પહોંચવાની સત્તાવાર સંભાવના છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદમાં લાંબા વિરામ એટલે કે બ્રેક્સ જોવા મળી શકે છે. વરસાદ એકવાર આવ્યા પછી 7 થી 14 દિવસ સુધી ગાયબ થઈ શકે છે. આ બદલાયેલા ચક્રને લીધે કૃષિ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. ખેડૂત મિત્રો, ઉતાવળમાં આવીને વાવણી ના કરી દેતા. કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે એડવાઇઝરી બહાર પાડવામાં આવે તેને ધ્યાનમાં રાખીને જ વાવણીનું આયોજન કરજો, જેથી બિયારણ બગડે નહીં. સરકારે પણ તમામ જિલ્લા કલેક્ટરોને પાણીના સંગ્રહ અને સિંચાઈની વ્યવસ્થા અત્યારથી જ મજબૂત કરવાના આદેશ આપી દીધા છે. ચાલો, આ ચિંતા વચ્ચે થોડા ખુશીના સમાચાર જાણી લઈએ, જે ખાસ કરીને આપણા પશુપાલક ભાઈઓ માટે છે. રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાજકોટ દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે રાજકોટ ડેરીએ એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં સીધો 20 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારા પછી હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 845 રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે સ્થાનિક દૂધ મંડળીઓને 850 રૂપિયાનો ભાવ મળશે. હવે આ નિર્ણય કેમ લેવો પડ્યો એ પણ સમજીએ. છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, ઘાસચારો અને પશુ આહારના ભાવ સતત વધી રહ્યા હતા, જેના કારણે પશુપાલકોનો દૈનિક ખર્ચ ખૂબ વધી ગયો હતો. ઉનાળાની આ કપરી સિઝનમાં જ્યારે દૂધનું ઉત્પાદન કુદરતી રીતે ઘટી જતું હોય છે, ત્યારે પશુપાલકોને આર્થિક બોજમાંથી બચાવવા આ નિર્ણય લેવાયો છે. આનાથી જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ સાથે જોડાયેલા 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે. રાજકોટ ડેરીના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? શું અન્ય ડેરીઓએ પણ આવું વધારો કરવું જોઈએ? કમેન્ટમાં તમારી રાય ચોક્કસ લખજો હો. હવે વાત કરીએ કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ.
પીએમ કિસાનના 23મા હપ્તાની. દેશભરના કરોડો ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આપણને યાદ જ હશે કે ગત 13 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામથી યોજનાનો 22મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. હવે નિયમ પ્રમાણે આ યોજનામાં દર 4 મહિનાના અંતરે 2000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સમયપત્રકનું વિશ્લેષણ કરીએ તો આગામી 23મો હપ્તો જૂન અથવા જુલાઈ 2026ના સમયગાળા દરમિયાન જારી થવાની પૂરેપૂરી સંભાવના છે. સરકારે હજુ કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરી, પણ કૃષિ મંત્રાલયે વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનાવી દીધી છે. પણ ખેડૂત મિત્રો, અહીંયા એક મોટી ચેતવણી પણ છે. જો તમે હજુ સુધી તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું કે બેંક ખાતા સાથે લિંક નથી કરાવ્યું, તો તમારો આ 2000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે. એટલે છેલ્લી ઘડીની દોડધામ કરવા કરતાં આજે જ સત્તાવાર પોર્ટલ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી લો અને આ કામ પૂરું કરી લો. ગુજરાતના નાગરિકો માટે સરકારે ડિજિટલ સ્માર્ટ શાસન તરફ વધુ એક મોટું અને સરસ કદમ ઉઠાવ્યું છે. રાજ્યના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આગામી સમયમાં લોન્ચ થનારી વન ગુજરાત એપની તૈયારીઓની સમીક્ષા કરી છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ખબર છે? સામાન્ય નાગરિકોને અલગ અલગ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવવી. આ એક જ પ્લેટફોર્મ પર તમને લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન અને પરમિટ જેવી તમામ પરિવહન સેવાઓ આંગળીના ટેરવે મળી જશે. બેઠકમાં મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે આ એપ્લિકેશન એટલી સરળ અને યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ કે ગામડાનો કોઈ સામાન્ય માણસ પણ ટેકનોલોજીની મદદ વગર એનો ઉપયોગ આસાનીથી કરી શકે. આ એપ આવવાથી બધી પ્રક્રિયાઓ ડિજિટલ અને પારદર્શક બનશે, જેનાથી ભ્રષ્ટાચાર પર પણ લગામ કસાશે. સાથે જ આમાં ડેટા પ્રોટેક્શન અને સિક્યોરિટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એપ જ્યારે લોન્ચ થશે ત્યારે આપણા બધાનો ઘણો સમય બચશે, એ નક્કી છે. અને અંતમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એક એવી અફવા વિશે વાત કરીએ જેના લીધે લોકોમાં થોડો ભયનો માહોલ હતો. છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર જાતજાતના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે સામે આવીને મોટી સ્પષ્ટતા કરી છે. મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સત્તાવાર નિવેદન આપીને કહ્યું છે કે ભારતમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ જ અછત નથી. નાગરિકોએ કોઈ પણ પ્રકારના ગભરાટમાં આવ્યા વગર ખોટો સંગ્રહ કરવાની જરૂર નથી. સ્થિતિને સ્પષ્ટ કરવા સરકારે સત્તાવાર આંકડા પણ જાહેર કર્યા છે. ગયા મહિને ભારતમાં કુલ 10 મિલિયન મેટ્રિક ટન ડીઝલનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું હતું, જેની સામે આખા દેશનો વપરાશ માત્ર 8 મિલિયન મેટ્રિક ટન જ હતો. એટલે કે આપણી પાસે માંગ કરતાં 2 મિલિયન મેટ્રિક ટન તેલ વધુ ઉપલબ્ધ છે. દેશનું ઉર્જા ક્ષેત્ર વૈશ્વિક હલચલ વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષિત છે. ઓઇલ કંપનીઓને પણ તમામ ડેપો અને પંપો પર પૂરતો જથ્થો જાળવી રાખવા કડક આદેશ અપાયા છે. એટલે અફવાઓથી દૂર રહો. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના 6 સૌથી મોટા સમાચાર. એક જાગૃત નાગરિક તરીકે તમને આમાંથી કયા સમાચાર સૌથી વધુ મહત્વના લાગ્યા? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો. અને હા, જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને આવી જ સાચી અને સચોટ માહિતી રોજ મેળવવા માંગતા હો તો આપણી આ ન્યૂઝ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.